જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 6માં પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના પહેલા વિડીયોની અંદર જોયું કે મૌર્ય વંશના સ્થાપક વિશે. તો મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો શાસનકાળ કયો હતો? તો ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. ત્યાર પછી આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય હતા, એમના ગુરુ કે એમને જેમની પાસેથી તાલીમ મળી હતી એ કોણ હતા? તો કે ચાણક્ય. અને ચાણક્ય છે એના દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે એમાંથી આપણને એ સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ત્યાર પછી આપણે ચંદ્રગુપ્તે પોતાના શાસનકાળ દરમિયાન એનો રાજ્યનો વિસ્તાર કેટલો કર્યો હતો, બરાબર? ચંદ્રગુપ્ત છે એમણે નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી અને મગધની ગાદી મેળવી હતી. અને ત્યારે મગધના ગાદી મેળવી અને ત્યાર પછી ત્યાં મૌર્ય વંશની સ્થાપના કરી. અને ત્યારબાદ એણે પોતાના રાજ્યનો વિસ્તાર એટલે કે ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં એમનો રાજ્ય વિસ્તાર કેટલો કર્યો હતો એના વિશે પણ આપણે જોયું. ત્યાર પછી આપણે નકશા દ્વારા છે એ મૌર્ય સામ્રાજ્યના જે મુખ્ય નગરો હતા અને જ્યાં જ્યાંથી આપણને અભિલેખ મળી આવ્યા હતા એ સ્થળો વિશે માહિતી મેળવી. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત, તો 4 ગ્રંથો વિશે જોયું અને એમના કર્તા વિશે જોયું. હવે આજના વિડીયોમાં આપણે જોવાનું છે ગ્રાન્ડ ટ્રંક રોડ, કે જે અશોકના સમયની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર આ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ થયું હતું. અને ત્યારબાદ એમના પછીના જે રાજાઓ છે એમણે એનું પુનઃનિર્માણ કરાવ્યું. અને વર્તમાન સમયમાં પણ આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ ગ્રાન્ડ ટ્રંક રોડ, એને GTRના નામથી પણ ઓળખવામાં આવે છે. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિથી થઈ અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. એ સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછાય કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે? તો ગ્રાન્ડ ટ્રંક રોડ. ગ્રાન્ડ ટ્રંક રોડનું સૌ પ્રથમવાર નિર્માણ કોણે કરાવ્યું? તો ચંદ્રગુપ્ત મૌર્યએ. એ સમયે એ રોડ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો હતો? તો તામ્રલિપ્તિથી લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. ત્યાર પછી તો કે એ પછી શેરશાહ સૂરી નામના રાજાએ આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અને અંગ્રેજ શાસન દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધીનો જે રોડ હતો એનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અને વર્તમાન સમયમાં પણ આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્ય પછીના જે રાજા, જે ચંદ્રગુપ્તના પુત્ર હતા એવા બિંદુસાર. તો બિંદુસારનો જે સમયકાળ છે એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો. ચંદ્રગુપ્તના અવસાન બાદ એનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી એની ભેટ પુત્ર અશોકને આપી એ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. તો જુઓ કે ચંદ્રગુપ્તના અવસાન બાદ એનો જ પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવે છે. અને એને એના પિતા તરફથી જે વારસામાં મળેલું સામ્રાજ્ય છે એ યથાવત ટકાવી રાખે છે. એટલે કે એમાં કોઈ એ વધારો નથી કરતા, નવું કોઈ સામ્રાજ્ય જીતતા નથી, બરાબર? એના પિતા તરફથી જે રાજ્ય મળે છે એને ટકાવી રાખે છે અને એની ભેટ એના પુત્ર એટલે કે અશોકને આપે છે. અને એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય.
બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં એ નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. હવે જુઓ, બિંદુસાર છે એ પોતાના પછી ગાદી માટે કોણ લાયક છે એ એમના 2 પુત્રો હતા. એમાંથી એક હતો સુશીમ, જે મોટો પુત્ર હતો, અને એનો પછી નાનો પુત્ર હતો અશોક. તો બંનેને એક રાજ્યનો એક હિસ્સો હતો કે તક્ષશિલાના રાષ્ટ્રીય, એટલે કે અત્યારે આપણે જેને રાજ્યપાલ તરીકે ઓળખીએ છીએ એવા તક્ષશિલાના રાષ્ટ્રીય તરીકે સુશીમની નિમણૂક કરે છે અને અવંતીના રાષ્ટ્રીય તરીકે અશોકની નિમણૂક કરે છે. હવે સુશીમ છે એ સમયે તક્ષશિલામાં એક બળવો થાય છે, એને નિયંત્રિત કરવામાં એ સુશીમ નિષ્ફળ રહી છે, જ્યારે અશોક છે એ આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડે છે અને બળવાને દબાવી દે છે. એટલે આ બંનેમાંથી છે એ અશોક છે એ ગાદી માટે સૌથી લાયક હોય એવા હતા. બિંદુસારે એના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીતો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. એણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. હવે જુઓ, મેં હમણાં જ વાત કરી કે બિંદુસારે છે એ એના પિતા તરફથી જે વારસામાં મળેલ રાજ્ય હતું એને ટકાવી રાખ્યું, પરંતુ કોઈ નવો પ્રદેશ જીત્યો નહોતો. પરંતુ આજુબાજુના જે રાજ્યો છે એમાંનું એક ગ્રીક રાજ્ય છે એની સાથે એને રાજ્ય સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા અને બિંદુસારે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. ત્યાર પછી બિંદુસારના પુત્ર અશોક વિશે જોઈએ તો સમ્રાટ અશોક, એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. હવે જુઓ કે એના પિતા બિંદુસારના મૃત્યુ પછી અશોકના મોટા ભાઈ, હમણાં આપણે વાત કરી કે સુસીમ, અને એના બીજા સાવકા ભાઈઓ હતા, એમની સાથે એમને સંઘર્ષ થતો હતો, કારણ કે અશોકે છે બિંદુસારે છે એ ગાદી છે અશોકને સોંપેલી, એટલા માટે એમના સાથે એમને સતત સંઘર્ષ થતો. એટલે કે ગાદીએ આવ્યા પછી પણ 4 વર્ષ બાદ એણે રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. એના શિલાલેખમાં જણાવ્યા મુજબ એનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર અને કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી વિસ્તરેલું હતું. હવે જુઓ કે અશોકનો જ્યારે રાજ્યાભિષેક થયો એ પછી અશોકે પિતા તરફથી જે વારસામાં મળેલું રાજ્ય હતું એનો વિસ્તાર વધાર્યો. એના શિલાલેખમાં જણાવ્યા મુજબ એનું સામ્રાજ્ય છે એ વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી એણે વિસ્તાર્યું. ત્યાર પછી દક્ષિણમાં મૈસૂર કે હાલમાં જે કર્ણાટક છે ત્યાં સુધી એનું રાજ્ય વિસ્તરેલું હતું. પશ્ચિમે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે હાલમાં જે બિહાર છે એ, અને કલિંગ એટલે કે હાલમાં જે ઓડિશા છે એ, ત્યાં સુધી અશોકે છે એ પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલા કલિંગ એટલે હાલમાં આપણે જેને ઓરિસ્સાના નામથી ઓળખીએ છીએ એ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું. આ કલિંગ છે એ નંદ રાજાઓનું જ્યારે સમય હતો, બરાબર, કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ છે એ નંદ વંશના રાજા પાસેથી જ મગધની ગાદી મેળવી હતી. તો આ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે એ સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ અને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો.
અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ એના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી એણે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. હવે જુઓ કે કલિંગનું યુદ્ધ થયું એમાં અશોકે બરાબર કલિંગ છે એ જીતવાની અશોક ઘણા સમયથી ઈચ્છા રાખતા હતા અને છેવટે અશોક છે એ કલિંગ જીતી લે છે. પરંતુ યુદ્ધમાં જ્યારે વિજય મેળવે છે ત્યાર પછી યુદ્ધભૂમિ પર અશોક છે એ ફરતા હોય છે ત્યારે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોવે છે. સ્ત્રીઓ અને બાળકો રડતા હોય છે. આ બધું જોઈ બરાબર અને અશોકના જે જીતનો આનંદ હતો એ ઓસરી ગયો અને અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. એણે જોયું કે ચારે બાજુ રોવા અને કકડવાનો અવાજ આવે છે. યુદ્ધમાં થયેલી ખુમારી કે કેટલા લોકોના જીવ ગયા. તો એના કારણે અશોક છે એ ખૂબ જ સંતાપ એટલે કે દુઃખ અનુભવે છે અને એને પશ્ચાતાપની લાગણી થાય છે. હવે એને યુદ્ધની નિરર્થકતા સમજાય છે અને ત્યારબાદ કલિંગનું આ જે યુદ્ધ છે એ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે. ત્યાર પછી ક્યારેય અશોક યુદ્ધ કરતા નથી. ત્યાર પછી એ બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી એણે શસ્ત્રોનો ત્યાગ કરીને શાસ્ત્રોનું શરણું લીધું. હવે જુઓ કે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી એણે શસ્ત્રો છોડ્યા એટલે કે યુદ્ધ કરવાનું. હવે એણે નિશ્ચય કર્યો કે હવે હું ક્યારેય યુદ્ધ કરીશ નહીં અને શાસ્ત્રોનું શરણું લીધું એટલે કે એ ધાર્મિક ગ્રંથો અને ધર્મ તરફ વળી ગયા. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. પહેલાં છે એ અશોકને સતત પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કેવી રીતે થાય એવું જ અશોક ઈચ્છતા હતા. પરંતુ જ્યારે કલિંગના યુદ્ધથી એમનું હૃદય પરિવર્તન થાય છે, એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે, ત્યારે અશોક એક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બને છે. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. શિલાલેખ કોને કહેવાય? તો કે પથ્થર ઉપર જે લખાણ લખવામાં આવે એને શિલાલેખ કહેવાય. તો અશોક એવા પહેલા રાજા હતા કે જેણે પથ્થર ઉપર પોતાનો જે સંદેશો હતો એ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પથ્થર ઉપર લખાણ કરીને પ્રજા સુધી સંદેશો પહોંચાડ્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી. તો અહીંયા પૂછાય કે અશોકના જે અભિલેખો હતા એ કઈ ભાષામાં લખાયા અને કઈ લિપિમાં લખાયા? તો ભાષા કઈ? પ્રાકૃત અને લિપિ કઈ? બ્રાહ્મી. હવે જોઈએ બ્રાહ્મી લિપિ. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીંયા તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. અહીંયા તમને જુઓ કે પ્રારંભિક બ્રાહ્મી છે એમાં લખેલો છે, પછી દેવનાગરી આવી, એમાં હિન્દીમાં અ આવી રીતે લખાય, બાંગ્લામાં અ કેવી રીતે લખાય, મલયાલમમાં કેવી રીતે લખાય અને તમિલમાં, એટલે કે અ અક્ષર છે એ જુદી જુદી લિપિઓમાં કેવી રીતે લખાય એ અહીંયા તમને ફોટોગ્રાફ્સમાં આપેલું છે. ત્યાર પછી જોઈએ કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. હમણાં આપણે જોયું ને કે અશોક છે એ પ્રજાજોગ સંદેશ આપવા માટે શિલાઓ ઉપર લખાણ કરતો હતો, એને શિલાલેખ કહેવામાં આવે. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા અને 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે એ પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. એનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને એનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય એ અંગે એમણે વિચારવું જોઈએ. ધમ્મ છે એ કયો સંસ્કૃત શબ્દ છે જે ધર્મનું પ્રાકૃત રૂપ છે, એટલે કે ધમ્મનો અર્થ થાય ધર્મ.
હવે જુઓ કે કલિંગનું યુદ્ધ થાય છે એ પછી કે 8 વર્ષ મહત્વાકાંક્ષા રાખે છે, ઈચ્છા રાખે છે કે મારે કલિંગ જીતવું છે. 8 વર્ષ પછી પણ જ્યારે અશોક કલિંગ જીતે છે, પરંતુ એને જીતનો જે આનંદ હોય છે એ ઓસરી જાય છે. શા માટે? તો કે યુદ્ધની અંદર 1.5 લાખ લોકોને અશોક કેદ કરે છે અને 1 લાખથી વધુ પણ લોકો માર્યા જાય છે. આ બધું જોવે છે ત્યારે અશોકને ખૂબ જ દુઃખ થાય છે કે ઘણા લોકો છે એ પોતાના સગા સંબંધીઓ ગુમાવે છે, ઘણા છે તો કોઈ પોતાના પુત્ર ગુમાવે છે, કોઈ પિતા ગુમાવે છે, કોઈ પતિ ગુમાવે છે, કોઈ ભાઈ ગુમાવે છે. તો યુદ્ધની અંદર પોતાના સ્નેહીજનોને લોકો ખોઈ બેસે છે. અને આ બધી જે ઘટનાઓ અશોક જોવે છે એટલે એને ખૂબ દુઃખ થાય છે અને અંતે એનું હૃદય પરિવર્તન થાય છે, બરાબર. અને પછીથી એ ધર્મ પાલન કરવાનો, પોતે પણ ધર્મનું પાલન કરશે અને અન્ય લોકોને પણ એનો ઉપદેશ આપશે. અને એ માને છે કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા, એ જબરજસ્તી વિજય મેળવવો ને એની કરતાં તો વધારે સારું છે. હું જો આજે અશોકનો અભિલેખ લખવા પાછળનો કારણ શું છે તો કે હું આ અભિલેખ ભવિષ્યના માટે એક સંદેશા રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો કે પૌત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય એ અંગે વિચારે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે એમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. હવે જુઓ કે આ અશોકનો શિલાલેખ છે એ ક્યાં આવેલો છે તો કે ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા આ અશોકનો શિલાલેખ મળી આવ્યો છે, જે કઈ ભાષામાં લખાયેલો છે તો કે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. અને એમાં આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે એમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. જો અશોકનો આ જે શિલાલેખો છે ને એમાં 3 રાજવીના લેખ છે. તો એક અશોક, બીજું છે મહાક્ષત્રપ રુદ્રદામા અને ત્રીજું છે ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત. આ ત્રણેય વિશે છે એ આ અશોકનો જે શિલાલેખ છે એમાંથી આપણને માહિતી મળી આવે છે. ત્યાર પછી જોઈએ ધર્મ પ્રચારક તરીકે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી. પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. એ સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીઓએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને એમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું હતું. હવે જુઓ કે અશોકનું જ્યારે હૃદય પરિવર્તન થાય છે ત્યાર પછી અશોક દેશભરની અંદર આવેલા બૌદ્ધ તીર્થધામો છે એની યાત્રા કરે છે અને યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે. અશોક છે એ ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો હતો એમાંથી પ્રેરણા મેળવે છે અને પોતાના પ્રજાને પણ ધર્મનો માર્ગ બતાવવા એ સામ્રાજ્યની અંદર ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવે છે. એ સમયની જે સમસ્યાઓ હતી એનો ઉકેલ લાવવા માટે અશોક રાજ્યની અંદર ધર્મ ખાતાની રચના કરે છે અને ધર્મ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને એમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. એણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર ઉપર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોપ ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી હતી. હવે જુઓ કે અશોકે શું કર્યું તો કે એના રાજ્યમાં શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો અને પશુ હિંસા કરવા પર
પ્રતિબંધ ફરમાવ્યો. એણે ગૌતમ બુદ્ધને જે ઉપદેશ આપ્યો હતો એના મુખ્ય મુદ્દા છે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર અને અનુકંપા. આ 5 સિદ્ધાંતો છે, 6 સિદ્ધાંતો બરાબર, ગૌતમ બુદ્ધે જે આપ્યા હતા એનો પ્રચાર કર્યો અને એની ઉપદેશની સાથે કેટલીક લોક ઉપયોગી જે વાતો છે એ પણ એના શિલાલેખમાં કોતરાવી. ત્યાર પછી જોઈએ કે અશોકે પ્રજાને શિલાલેખ દ્વારા કયો સંદેશ આપ્યો હતો? તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને એટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજાવવાનો પ્રયત્ન કરી અને એનો આદર કરવો. ત્યાર પછી જોઈએ કે અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત શિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પૂછાય કે અશોકે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષપદે બોલાવી હતી? તો પાટલીપુત્રની અંદર મોગલીપુત શિષ્યના અધ્યક્ષપદે. બરોબર, અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત શિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મના રાજ્યાશ્રય આપ્યો હતો. હવે જુઓ કે અશોકે ઈસવીસન 251માં પાટલીપુત્રમાં મોગલીપુત શિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી. હવે જુઓ, આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં જે ઊભા થયેલા મતાંતરો એને દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર કરવા માટે એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. અશોકે પોતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. અશોકે ધર્મ પ્રસાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કરાવ્યું. હવે જુઓ કે એણે બૌદ્ધ ધર્મનો પ્રચાર તો કર્યો જ હતો, બરાબર, આપણા દેશમાં અને અન્ય દેશોમાં પણ. સાથે સાથે એણે માનવ કલ્યાણના, પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુની સારવાર માટે વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા, વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. અશોકના ગુણો અને એના કાર્યને લીધે એ ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને એણે 36 વર્ષ સુધી શાસન કર્યું. હવે જુઓ કે અશોકનું અવસાન ક્યારે થયું? તો કે ઈસવીસન પૂર્વે 232માં. અને એણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો કે 36 વર્ષ સુધી શાસન કર્યું. હવે જોઈએ મૌર્ય યુગનું વહીવટીતંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. એનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી એનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટીતંત્રના 3 વિભાગો હતા. હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય યુગના સ્થાપક છે અને એનો વિસ્તાર, એણે જે રાજ્ય સ્થાપ્યું એનો વિસ્તાર કોણે કર્યો? તો કે અશોકે કર્યો. હવે અવડા મોટા સામ્રાજ્યનો જે સંચાલન છે એ સારી રીતે ચાલી શકે એટલા માટે વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડ્યા.
અને એનું સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું? તો કે ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું. એટલે આ સમયે વહીવટી તંત્રના 3 વિભાગો હતા. કયા કયા? તો કે પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક. એમાંનું હવે જોઈએ પહેલું કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો, એટલે કે ઉપરી કોણ હતો? રાજા. બરોબર, કેન્દ્ર સ્થાને કોણ હતો? શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને રાજા હતા. એ સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. એનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને એની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. એ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય એ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને એના ઉપરી નીચે મુજબ છે. હવે જોઈએ તો કેન્દ્રીય વહીવટી તંત્ર છે એમાં કેન્દ્ર સ્થાને કોણ હતું? તો કે રાજા હતા. રાજા કયા કયા ખાતા સંભાળતા હતા? તો કે વહીવટી, લશ્કરી અને ન્યાયનું જે ખાતું છે એના વડા છે એ રાજા હતા. રાજાનું પદ છે એ વંશ પરંપરાગત હતું, એટલે કે રાજા પછીથી એનો પુત્ર રાજા બને, પછી એનો પુત્ર રાજા બને, એને વંશ પરંપરાગત કહેવાય. પાટલીપુત્ર અને એની આજુબાજુનો જે પ્રદેશ હતો એ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો અને એ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. ચાણક્યએ કુલ 18 જેટલા ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને એના ઉપરી નીચે મુજબ છે. તો એમાં છે ને એક ખાતું છે ખેતી વિભાગ. તો ખેતી વિભાગના જે વડા છે એને શું કહેવાય? સીતાધ્યક્ષ કહેવાય. લશ્કર ખાતું, લશ્કર ખાતાના વડાને સેનાની. ન્યાય ખાતું, ન્યાય ખાતાના વડાને પ્રદેશત્રી. વ્યાપાર ખાતું, વ્યાપાર ખાતાના વડાને પણ્યાધ્યક્ષ. દફતર ભંડાર, દફતર ભંડારના જે વડા હતા એને કહેવાય મહાઅક્ષપટલ. ત્યાર પછી છે મુદ્રા ખાતું, એના વડાને કહેવાય મુદ્રાધ્યક્ષ. પછીનું જોઈએ બીજું પ્રાંતીય વહીવટીતંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરાળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત, પ્રાંતના વડાને રાજ્યપાલ કહેવાય. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થા જળવાય એ હતું. ત્યાર પછી એનું કાર્ય છે કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું. હવે પ્રાંતીય વહીવટીતંત્ર છે તો વિશાળ મૌર્ય સામ્રાજ્ય હતું, એની વહીવટ સરળતાથી થઈ શકે એ ખાતર એને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એમાં પ્રાંતના વડા છે એને રાજ્યપાલ કહેવામાં આવતું હતું અને રાજા છે એ આ પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરતા હતા. આ રાજ્યપાલનું કામ શું હતું? તો કે રાજ્યપાલ છે એ પ્રાંતની અંદર શાંતિ વ્યવસ્થા જાળવાય, કરવેરા એને ઉઘરાવવાના, રાજાના આદેશોનું પાલન પ્રજા પાસે કરાવવાનું અને પ્રાંતમાં જે કાંઈ પણ ઘટનાઓ બને એનાથી સતત રાજાને વાકેફ રાખવાનું, એટલે કે એને બધી જ ખબર પહોંચાડવાનું કાર્ય આ રાજ્યપાલ કરતા હતા. ત્યાર પછી છે પ્રાદેશિક વહીવટીતંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અને આહારને પ્રદેશ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો હતો. અત્યારે કેમ આપણો ભારત દેશ છે તો વિવિધ રાજ્યોમાં, રાજ્યોને જિલ્લામાં, જિલ્લાને તાલુકામાં, તાલુકાને ગામડામાં વહેંચવામાં આવ્યું છે. તો એ સમયે પણ એવી રીતે જ હતું કે કોઈ પણ પ્રાંતને આહારમાં, આહારને પ્રદેશમાં વહેંચવામાં આવતો હતો અને આહારનો અધિકારી છે એને રાજુક કહેવામાં આવતો અને પ્રદેશનો અધિકારી છે એને પ્રાદેશિક કહેવામાં આવતો હતો. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું અને એનો ઉપરી ગ્રામણી કહેવાતો હતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગામનો વહીવટ કરતો હતો. આ ગ્રામણી છે એને અત્યારે આપણે શું કહીએ? સરપંચ. બરોબર છે. તો ગામની પછી શું આવે? તાલુકો, તાલુકાની પછી જિલ્લો, જિલ્લો પછી રાજ્ય, રાજ્ય પછી દેશ. તો પહેલાંના સમયમાં પણ આવી જ રીતે હતું કે કોઈ પણ પ્રાંત હતો એને આહારમાં એટલે કે જિલ્લાઓમાં વિભક્ત કરવામાં આવતો. આહાર છે એને પ્રદેશમાં એટલે કે તાલુકામાં વિભક્ત કરવામાં આવતો હતો અને આહારનો જે અધિકારી હતો એને રાજુક કહેવામાં આવતો અને પ્રદેશનો જે અધિકારી હતો એને પ્રાદેશિક કહેવામાં આવતું હતું. અને વહીવટીતંત્રનું જે નાનામાં નાનું એકમ હતું એને ગ્રામ કહેવામાં આવતું અને ગ્રામનો જે ઉપરી હતો એને ગ્રામણી કહેવામાં આવતો હતો. ત્યાર પછી જોઈએ તો સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ
તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ એના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓને કુલ મળી 137 વર્ષ સુધી શાસન કર્યું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્મળ શાસનનો લાભ લઈ એના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બાને બોલાવી અને એની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, મૌર્ય વંશનું પતન ક્યારે થયું, એની સ્થાપના અને એમના જે પછીના જે શાસકો હતા, બરોબર, એમની વિશે આપણે જોયું. હવે મૌર્ય વંશનો અંત ક્યારે આવ્યો, તો કે સમ્રાટ અશોકનું મૃત્યુ થયું ત્યાર પછી એના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં કુલ 9 કે 10 રાજાઓ મળી અને 9 થી 10 રાજાઓ થયા અને એણે કુલ 137 વર્ષ સુધી શાસન કર્યું. મૌર્ય વંશના અંતિમ રાજા હતા બૃહદ્રથ. બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ એનો જ સેનાપતિ હતો પુષ્યમિત્ર સિંહ, જેણે લશ્કરી કવાયત જોવાના બાને એમને બોલાવી એમની હત્યા કરી નાખી અને ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે પાઠ 6 પૂરો કરીએ છીએ. આગળના પાઠની માહિતી છે એ હવે પછીના વિડીયોમાં આપણે મેળવીશું. જય ગુરુદેવ.